કાગવડની સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ગઈકાલે શુક્રવારે સાંજે જામનગરની મુલાકાતે આવ્યા હતા। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લાના અમરેલી નજીક કેન્સરની એક હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલ કુલ 48 એકર જમીન પર હાલ પ્રથમ તબક્કાની કામગીરી રૂપે 12 એકર જમીન પર આકાર લેશે, જેની પાછળ ₹250 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આ કેન્સર હોસ્પિટલમાં તમામ પ્રકારના કેન્સરનું નિદાન અને સારવાર કરવામાં આવશે। આ હોસ્પિટલ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી કોઈ પણ વ્યક્તિને કેન્સરના નિદાન સારવાર માટે અમદાવાદ, મુંબઈ, દિલ્હી જવું પડશે નહીં। આ હોસ્પિટલને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે। નરેશભાઈએ જામનગર જિલ્લાના પોતાના પ્રવાસ દરમિયાન જામનગર સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી। તેઓ પોતાના પ્રવાસ દરમિયાન લેઉવા પટેલ સમાજને ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરી રહ્યા છે અને આગામી 21 જાન્યુઆરીએ અમરેલી તથા ખોડલધામ ખાતે યોજાનારા આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપી રહ્યા છે। ગઈકાલે શુક્રવારે આ કાર્યક્રમ સમયે કેટલીક બાળાઓએ ડાકલા, ભુવારાસ રજૂ કર્યો હતો। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠિયા, અરવિંદભાઈ સભાયા, સરોજબેન વિરાણી તથા ભારતીબેન ભંડેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નરેશભાઈ પટેલનું સ્વાગત સન્માન કર્યું હતું। તેઓના પ્રવાસ દરમિયાન તેઓની સાથે ખોડલધામની સમગ્ર ટીમ જામનગર જિલ્લાની મુલાકાતે આવી હતી। આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેઓએ મીડિયા કર્મીઓ સાથે આ કેન્સર હોસ્પિટલ અંગે વાતચીત કરી હતી અને પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા, જે અત્રે પ્રસ્તુત છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12877, 9512 8 12889। શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એક પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે તે 21/1/2024 રોજ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા ખોડલધામમાંથી આખી ટીમ આવેલી છે। આ ભૂમિપૂજન પ્રસંગે 21/1/2024 રોજ કાર્યક્રમ છે તે 7 દીકરીઓ આ ભૂમિપૂજન કરશે। સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે, ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે, પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર પરિસરમાં થવાનો છે અને ત્યાંથી વર્ચ્યુઅલ આખા સમાજને લાઈવ ત્યાં દેખાડવામાં આવશે। અમે બહુ સારા કામે નીકળ્યા છે બારે અને કોઈ પણ બીજી સંસ્થાની વાત કરવું અયોગ્ય ગણાશે। આ હોસ્પિટલ છે એ 48 એકરની જગ્યા છે, પણ પહેલા ફેઝની અંદર લગભગ 12 એકરમાં આ રૂપ લેશે। 200 બેડેડ હોસ્પિટલ છે, તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાં મળશે અને લગભગ અંદાજિત ખર્ચ 250 કરોડનો રહેશે। આજે ખૂબ જ સારા પ્રસંગે આપણે બધા ભેગા થયા છે, રાજકારણ પણ નહીં, બીજી સંસ્થા પણ નહીં। ફરીથી કહું છું, હોસ્પિટલ દરેક સર્વ સમાજ માટે બનાવવા જઈ રહ્યા છે, સર્વ સમાજ માટે, અને એમાં કોઈ બાકાત નહીં રહે, કોઈ ભાવમાં ફેરફાર નહીં રહે। આવી એક હોસ્પિટલ ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે। મેં હમણાં મારા વ્યક્તિઓમાં કીધું, સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકે। હજી લોકોને અમુક કેન્સર માટે બહાર જવું પડે છે, અમદાવાદ જવું પડે છે, વડોદરા, મુંબઈ, દિલ્હી સુધી જવું પડે છે। તો આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન હશે, સારવાર હશે, તમામ પ્રકારની ટેકનોલોજી આમાં લેવામાં આવશે।